જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું નો ઓનિયન નો ગાર્લિક ઇડલી સાંભારની રેસીપી શેર કરી રહી છું, જેમાં પ્રથમ તુવેર દાળની દાળ બનાવશું સંભાળ માટે। ધોઈને બાફવા મૂકી દેવાની કુકરમાં અને પલાળવામાં દાણા મેથી નાખી દેવાની। સ્વાદ સરસ બેસે એટલે દાણા મેથીની કડવાશ બફાઈ જાય એટલે જતી રહેશે। ત્યારબાદ બફાઈ ગયા બાદ એને બ્લેન્ડર કરીને હળદર મીઠું નાખીને ચડવા મૂકી દેવાની। હવે દાળમાં બટેટાનું, દૂધીનું, ટમેટાનું, આદુનું છીણ નાખી દેવાનું। ત્યારબાદ લીમડો, કોથમરી નાખી ઉકાળવા મૂકી દેવાનું। મરચું, તમાલપત્ર, સૂકું મરચું, લવિંગ, તજ, મરચું, મીઠું, લીંબુ આ નાખીને ઉકાળી લેવાની। રાઈનો વઘાર કરી લેવાનો। ત્યારબાદ વઘાર જે કરો છો એમાં રાઈ ઉમેરવાનું ભૂલશો નહીં, સાથે દાણા મેથી પણ નાખજો, સ્વાદ સરસ બેસશે। ઠીક છે। અને વઘારમાં થોડીક હળદર પણ ઉમેરશો તો કલર સરસ આવશે। ઠીક, અને તમાલપત્ર પણ ઉમેરી દેજો। એના સિવાય દાળમાં તમે બીજી દાળ પણ ઉમેરી સાંભારની દાળ બનાવી શકો છો। મેં અહીં તુવેર દાળ જ લીધી છે। ઘટ કરવા માટે પાણી ઉમેરવાનું ભૂલશો નહીં। જેવી ઘટ જોઈએ છે એવી ઉમેરજો દાળ। થોડી વાર ઉકળ્યા બાદ દાળનો કલર તમે જોઈ શકો છો। હવે આપણે ઇડલીના બેટરની તૈયારી કરશું। ઇડલી માટેનું ખીરું આગલા દિવસે જ મેં પલાળી રાખ્યું હતું। 3 કપ ચોખા અને 1 કપ અડદની દાળ પીસીને હવે ખીરું તૈયાર છે, તો હવે એમાં તેલ, પાણી, સોડાનું મિશ્રણ ઉમેરી દેવાનું ખીરામાં પડપોટા થાય ત્યાં સુધી। ત્યારબાદ ગેસ પર તપેલું ચડાવી એમાં ઇડલીના સ્ટેન્ડમાં ઇડલી મૂકી એ પહેલાં મીઠું ઉમેરવાનું રહેશે સ્વાદ અનુસાર અને ઢાંકી દેવાનું। થોડીવાર પછી ઇડલી જે તૈયાર કરવા માટેનું સ્ટેન્ડ છે એમાં તેલ લગાડી ઇડલી ઉમેરી દેવી, ઇડલીનું ખીરું ઉમેરી દેવું। વિડીયોમાં તમે જોઈ શકો છો તેવી રીતના। ત્યારબાદ હવે આપણે ચટણીની તૈયારી કરશું। મેં અહીં અડદની ચટણી બનાવી છે। અડદની ચટણી માટે સૌપ્રથમ અડદની દાળ જે છે એ શેકી લેવાની છે। શેકાઈ ગયા બાદ તેમાં દાળિયાની દાળ, ટોપરાનું છીણ, મીઠું નાખવાનું અને પાણી નાખીને પીસી લેવાનું। ત્યારબાદ તેમાં રાઈનો વઘાર કરવાનો, હિંગ, સૂકું મરચું, કોથમરી અને લીમડાથી તેમાં ગાર્નિશિંગ કરી દેવાનું, જેમ કે આપ વિડીયોમાં જોઈ શકો છો। આ ચટણી સાથે લીલી ચટણી પણ ખાઈ શકાય છે, જે મેં વિડીયોમાં મૂકી છે। આપને આ રેસીપી જોઈતી હોય તો જણાવશો। સાથે સાથે આપણને ઇડલીની ખીરાની રેસીપી